અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં હિન્દુ સમુદાય પણ આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે ઉત્સુક બન્યું છે અને વિવિધ કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે। બ્રિટનની સંસદમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી અને સંસદ ભવન શ્રી રામના નારા તેમજ શંખ ધ્વનિથી ગાજી ઉઠ્યું હતું। બ્રિટનના સંગઠન સનાતન સંસ્થા યુકે દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સંસદમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેની શરૂઆત ભાવ વિભોર કરી નાખે તેવા ભજન સાથે થઈ હતી અને તે પછી સંસ્થાના સભ્યોએ ગીતાના 12મા અધ્યાયનું પઠન કરીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનને યાદ કર્યું હતું। આ પ્રસંગે સાંસદોનું શાલ ઓઢાડીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સંસદમાં લાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવીને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। તો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે બ્રિટનના 200 જેટલા મંદિરો તેમજ સંગઠનોની સહી સાથેનું એક ઘોષણાપત્ર અયોધ્યા મંદિરને સુપરત કરવામાં આવશે અને બ્રિટનના હિન્દુ સમુદાયમાં આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે।